સલામ. સલામ. તમે કંઈ વાંચો છો એ હું જોઉં છું. આ વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે મરણ પામ્યો તે મને કહે છે. તેમાં લખેલું છે કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાલવરી નામની જગ્યાએ લાવ્યા અને ત્યાં તેઓએ તેને વધસ્તંભે જડ્યો. શા માટે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડ્યો? શું તેઓ ગુસ્સે હતા? હા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે મરવાને રાજી હતો. પરમેશ્વર તમારા પર પ્રેમ કરે છે. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા માટે જ આપ્યો છે. શું મારા માટે? ઘણા વર્ષો પહેલા પરમેશ્વરે આકાશ, પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ ઉત્પન્ન કર્યું. પછીથી પરમેશ્વરે એક માણસને ઉત્પન્ન કર્યું અને તેને માટે સ્ત્રી બનાવી. પછીથી તેમને એક દીકરો થયો અને એમ વંશ વધવાથી પૃથ્વીની વસ્તી વધી ને ભૂંડા કામો કરીને તેઓએ પરમેશ્વરને મૂકી દીધો. પરમેશ્વરને એક આજ્ઞાધીન માણસ મળ્યો. તેનું નામ ઇબ્રાહિમ હતું. ઇબ્રાહિમના વંશજો પરમેશ્વરની આજ્ઞા પાળનાર લોક થયા. પરમેશ્વરે તેમને નિયમો આપ્યા. તે નિયમોને 2 પથ્થરપાટી પર લખવામાં આવ્યા હતા. પરમેશ્વરે કહ્યું, જો તમે મારા નિયમો નહીં પાળો તો તમે શિક્ષાને પાત્ર થશો. પરમેશ્વરના નિયમો આ છે. પહેલો, હું એક જ સાચો દેવ છું. તમારે બીજા કોઈ પણ દેવોની ભક્તિ કરવી જોઈએ નહીં. બીજો, તમારે સોનાની, રૂપાની, લાકડાની, પથ્થરની કે બીજી કોઈ પણ ચીજની પ્રતિમા કરીને તેની ભક્તિ કરવી નહીં. ત્રીજો, તમારે પરમેશ્વરનું નામ અમથું લેવું નહીં. ચોથો, પરમેશ્વરના દિવસે તમારે આરામ કરવો. તે તેનો પવિત્ર દિવસ છે. તે દિવસે તમારે તેની જ ભક્તિ કરવી. પાંચમો, તમારે તમારા મા બાપનું સન્માન કરવું. છઠ્ઠો, તમારે ખૂન કરવું નહીં. સાતમો, તમારે વ્યભિચાર કરવો નહીં. આઠમો, તમારે ચોરી કરવી નહીં. નવમો, તમારે જૂઠી સાક્ષી પૂરવી નહીં. દસમો, તમારે તમારા પડોશીના ઘર પર લોભ ન કરવો. તમારે તમારા પડોશીની સ્ત્રી કે તેનો દાસ કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીનું જે કંઈ હોય તેના પર લોભ ન રાખવો. મારું હૃદય કહે છે કે આ નિયમો સારા છે. શું લોકો તેમને પાળે છે? ના, પણ એમ કહેવામાં આવે છે કે આ લોકોએ તે નિયમો પાળ્યા નહીં. દુનિયાના સર્વ લોકોએ આ નિયમો તોડ્યા છે. તમે અને મેં પણ પરમેશ્વરના નિયમો તોડ્યા છે. તો પણ પરમેશ્વર આપણા પર પ્રેમ રાખે છે. તેની એવી ઈચ્છા નથી કે સદાકાળ સુધી આપણે નર્કમાં પીડા ભોગવીએ. પરમેશ્વરના નિયમનો ભંગ આપણે કર્યો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો. વધસ્તંભ ઉપર આપણા માટે તેણે ઘણું જ દુઃખ સહન કર્યું. તે મરણ પામ્યો, પણ 3જા દિવસે મરણમાંથી તે પાછો ઉઠ્યો ને 40 દિવસ પછી તે આકાશમાં ચડી ગયો. હાલ તે ત્યાં છે અને તેના મિત્રોને સારું તે જગ્યા તૈયાર કરે છે. હું કેવી રીતે તેનો મિત્ર બની શકું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જે કંઈ તમને કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. જો આપણે તેની આજ્ઞા પાળીએ અને આપણા પાપથી ફરીએ તો આપણે પણ તેના મિત્રો થઈ શકીએ છીએ. જો આપણે આપણા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કબૂલ કરીશું તો તે આપણને શુદ્ધ કરશે. કારણ કે આપણા પાપોની શિક્ષા ભોગવવાને માટે તે મરણ પામ્યો. દરરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાત કરો અને તેનું સાંભળો. દરરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જ ચાલો. તે તમને કદી જ મૂકી દેશે નહીં અને તજી દેશે નહીં. શું તમને બીક લાગે છે? શું તમે માંદગીથી બીહો છો? શું તમને ભૂતોની બીક લાગે છે? શું તમને મરવાની બીક લાગે છે? જેઓ મરણ પામ્યા છે તેઓના આત્માથી શું તમે બીહો છો? હું તમને એક જણ વિશે કહીશ કે જે તમારી સર્વ બીક લઈ શકે છે. તેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે સત્યદેવનો એકનો એક પુત્ર છે. તે સ્વર્ગમાં રહેતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગમાંથી પૃથ્વીના બધા જ લોકોને પાપથી ભરપૂર જોયા. તેઓ બીક ને માંદગીમાં પીડાતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના પર પ્રેમ કર્યો. તેથી તે સ્વર્ગીય ધામ છોડીને પૃથ્વી પર આવીને વસ્યો. તેણે આ પ્રમાણે કેમ કર્યું? કેમ કે તેની ઈચ્છા માણસોને મદદ કરવાની હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે, પણ લોકો પાપી હતા. પાપની શિક્ષા આ હતી. મરણ પછી તેઓ સદાકાળના અગ્નિમાં જશે. તેઓ નરકમાં જાય એવી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા ન હતી. માટે તેણે લોકોના પાપોની શિક્ષા પોતા પર લીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પાપોને લીધે મરણ પામ્યો. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરો તો તમારે પોતે તમારા પાપોની શિક્ષા ભોગવવી પડશે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો તો તે તમને તમારા સઘળા પાપોથી શુદ્ધ કરશે. તે તમને તેના પવિત્ર જીવનથી ભરપૂર કરશે ને તમારું જીવન બદલાઈ જશે. કોઈ પણ ખરાબ કામ કરવાની તમને ઈચ્છા થશે નહીં. દેવની દ્રષ્ટિમાં જે સારું છે તે જ કરવાનું તમારું મન થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો અને 3જે દિવસે પાછો ઉઠ્યો ને તે તેના બાપની પાસે સદાકાળ રહેવાને માટે સ્વર્ગમાં ચડી ગયો. હવે તે સદાકાળ જીવતો રહે છે. મરણ તથા શૈતાનની સત્તાને તેણે તોડી નાખી છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વશક્તિમાન છે. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો ને તેની આજ્ઞાઓને આધીન થશો ત્યારે દેવ તમારો પિતા થશે ને તમારી માંદગીમાં તે તમને મદદ કરશે. જો તમે તેને વિનંતી કરી ભૂતોથી તે તમારું રક્ષણ કરશે. જો કે હાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જોઈ શકતા નથી, પણ તે જીવતો છે અને તમને જુએ છે. તે બધું જ જુએ છે અને બધું જ જાણે છે. જ્યારે તમે તેની સાથે વાત કરો ત્યારે તે તમારું સાંભળે છે. તમે તેની સાથે વારંવાર વાત કરો એવી તેની ઈચ્છા છે. તે તમારો ઉત્તમ મિત્ર છે. જ્યારે તમને બીક લાગે ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો, એટલે તે તમારી બીક લઈ લેશે. જો તમે દુઃખી થાવ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે છે અને તે તમને દિલાસો આપશે. તે તમારા હૃદયને આનંદિત કરશે. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો ત્યારે તમારે તમારા પાપો અને જૂના રીત રિવાજોથી ફરવું જ જોઈએ. તમે તેના માર્ગે ચાલશો એવું તેને કહો, ત્યારે તે તમારા પાપ માફ કરશે અને તમને સગળી ભૂંડાઈથી શુદ્ધ કરશે. તે એવો સર્વશક્તિમાન છે કે જો તમે તેની પાછળ ખરા હૃદયથી ચાલશો તો તે તમારી મદદ કરશે. જ્યારે મરણ આવે ત્યારે તમારે બીવાની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પરથી તમને તેના સુંદર ઘેર સ્વર્ગમાં લઈ જશે. તમે ત્યાંથી આ પૃથ્વી પર કદી આવશો નહીં. તમે સદાકાળ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેશો. ખરા અંતઃકરણથી તમે તેને આ પ્રમાણે કહો, ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તું મારે માટે મરણ પામ્યો એવો હું વિશ્વાસ કરું છું. મારા પાપોને તું માફ કર અને તેઓને તું લઈ લે. મારી ઈચ્છા છે કે તું મારું બદલાણ કર. મારી ઈચ્છા છે કે હું સદાકાળ માટે તારું બાળક થાવ. હાલ જ હું મારા પાપોથી ફરું છું. હું ફક્ત તારી જ પાછળ ચાલીશ. તે મારા પાપોની ક્ષમા કરી છે, માટે હું તારો આભાર માનું છું. જ્યારે તમે આ પ્રમાણે કરશો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયની બધી બીક લઈ લેશે. પ્રિય મિત્ર, તમારા હાથમાં એ કયું પુસ્તક છે? એ તો સાચા પરમેશ્વરનું પુસ્તક છે. તે પરમેશ્વર ઉત્તમ તથા મહાન છે. કેવા લોકોને માટે આ પરમેશ્વર છે? આ પરમેશ્વર વિશ્વના બધા જ લોકો માટેનો છે. પણ મેં એ પરમેશ્વર વિશે કદી જ સાંભળ્યું નથી. હા, એમ હોઈ શકે, પણ આ પુસ્તક કહે છે કે તેના વચનો આપણા માટે છે. આ પુસ્તકમાં મારા માટે કયો સંદેશો છે? તેમાં તમારા માટે વધામણી છે. વધામણી મારા માટે? આ પુસ્તક આપણને કહે છે કે પરમેશ્વર પ્રત્યેક માણસ પર પ્રેમ રાખે છે. ઘણા માણસો હંમેશા ભૂતોની બીકમાં રહે છે, પણ આ પુસ્તક આપણને દેવના પ્રેમ વિશે કહે છે. પરમેશ્વરની શક્તિ બીજી કોઈ પણ શક્તિ કરતા મહાન છે. અરે, હું તો ભૂતોની બીકમાં રહું છું. આ પ્રેમાળુ પરમેશ્વર વિશે મને વધારે કહો. પરમેશ્વર માણસની બીક વિશે જાણે છે. પરમેશ્વર માણસોના દુઃખો તથા જરૂરિયાતો જાણે છે. પરમેશ્વર માણસોના પાપો વિશે જાણે છે. ખરેખર તે સાચું છે. હા, આપણામાં બીક, દુઃખ અને પાપો છે, પણ તેમાંથી આપણે કેવી રીતે છુટકારો પામી શકીએ? પરમેશ્વરનું આ પુસ્તક આપણને કહે છે કે પશુના બલિદાનથી તારણ પ્રાપ્તિ થતી નથી, તેમજ કોઈ પણ પ્રકારના પુણ્ય કર્મથી તારણ પ્રાપ્તિ થતી નથી. વળી કુળથી કે જન્મથી પણ તારણ પ્રાપ્તિ થતી નથી. તો પણ તારણ પામવા માટેનો તો રસ્તો તો છે જ. તો આપણે કેવી રીતે તારણ પામી શકીએ? સાચો પરમેશ્વર આપણને તારી શકે છે. એને લીધે જ પરમેશ્વરે આપણને તારનાર આપ્યો છે. તેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે પરમેશ્વરનો એકનો એક પુત્ર છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે હું વધારે ક્યાં શીખી શકું? આ પુસ્તકમાં પરમેશ્વરના વચનો છે. તે પુસ્તકનું નામ બાઇબલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસોને સાજા કરે છે તથા તેમને મદદ કરે છે ને તે તેમની બીક લઈ લે છે. વળી તે ભૂતોને પણ હાંકી કાઢે છે. શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂતો કરતાં પણ બળવાન છે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વશક્તિમાન છે. તે આપણા પાપો માફ કરવાને પણ શક્તિમાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો કેવી રીતે માફ કરી શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે. તેણે કદી જ પાપ કર્યું ન હતું. તે આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યો. શું તે વધસ્તંભ પર મરણ પામ્યો? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું લોહી વહેવડાવ્યું. આપણા પાપોને માટે તે ખરું બલિદાન થયો. તેના મરણ દ્વારા આપણે તારણ પામી શકીએ છીએ. મરેલો માણસ આપણને કેવી રીતે તારી શકે? તે સાચું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો, પણ તે મરણમાંથી પાછો ઉઠ્યો. શું તે મરણમાંથી પાછો ઉઠ્યો? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વકાળ જીવતો છે. તે મરણ પર જય પામ્યો. તે એકલો જ આપણને આપણી બીક ઉપર જય પમાડે છે. તે એકલો જ આપણને આપણા પાપો પર જય આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાલ ક્યાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાલ સ્વર્ગમાં છે, છતાં અહીં તે આપણી પાસે છે. જ્યારે આપણે તેની પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. શું તે મારી પ્રાર્થના સાંભળશે? હા, જેઓ તેના નામમાં પ્રાર્થના કરે છે તેઓનું તે સાંભળે છે. મારા પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો.
તે તમને તમારા પાપથી બચાવશે. આ વાતચીત મને બહુ સારી લાગી. આ માટે હું તમારો આભાર માનું છું. તારણહાર 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 ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગે મળ્યા છે. પૂજ્ય પાપીનું તારણ કરવા, તારણ કરવા, તારણ કરવા, તારણ કરવા. આલો જગમાં જાય, આલો જગમાં જાય, ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગે મળ્યા છે. તારણહાર 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 ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગે મળ્યા છે. જે જન આશા ઈસુ પર રાખે, ઈસુ પર રાખે, ઈસુ પર રાખે, ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર, તે પામશે ઉદ્ધાર, ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગે મળ્યા છે. તારણહાર 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 ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગે મળ્યા છે. વાલા ભાઈ બહેનો, તમે અત્યારે એક ગીત સાંભળ્યું. તેમાં પ્રભુ ઈસુ તારણહાર છે એવું કહેવામાં આવ્યું છે. પવિત્ર શાસ્ત્ર કહે છે બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. દેવ પ્રેમ છે અને પાપી માણસનો નાશ થાય એવું તે ઈચ્છતો નથી. તે માટે દેવે જગત પર એટલી પ્રીતિ કીધી કે તેણે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તેણે 2000 વર્ષ ઉપર કાલવરી વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો અને આપણા પાપની શિક્ષા તેણે ભોગવી. હવે જો આપણે પશ્ચાતાપી હૃદયે આપણે તેની પાસે આવીએ અને આપણા પાપ કબૂલ કરીએ અને તેને માટે દુઃખી થઈએ તો આપણા પાપ માફ કરવા અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવા તે વિશ્વાસુ તથા ન્યાયી છે. શું તમે તમારા પાપ કબૂલ કરવા રાજી છો? અત્યારે પ્રભુ ઈસુ તમારી રાહ જોઈ રહ્યો છે. તેની પાસે આવો અને તારણ પામો. મારા મિત્રો, પરમેશ્વરના શબ્દો સાંભળો. ઘણા સમય ઉપર પ્રાણીઓ નહોતા, પક્ષીઓ નહોતા અને માણસો પણ નહોતા. તે સમયે આકાશ તથા પૃથ્વી પણ નહોતા. માત્ર પરમેશ્વર જ હતો. પરમેશ્વરે સૂરજ અને તારાઓ બનાવ્યા. ત્યાર પછી તેણે પૃથ્વી, વૃક્ષો અને પ્રાણીઓ બનાવ્યા અને છેલ્લે તેણે એક પુરુષ અને એક સ્ત્રી બનાવી અને તેણે તેને આદમ અને હવા નામ આપ્યું. પરમેશ્વરને આ કાર્ય કરવાને માટે કંઈ મહેનત કરવી પડી નહીં. તે તો એટલો બધો શક્તિશાળી છે કે માત્ર તે બોલ્યો અને સગળું ઉત્પન્ન થયું. આદમ અને હવા પવિત્ર હતા. તેઓ પરમેશ્વર પર પ્રેમ રાખતા હતા અને પરમેશ્વર પણ તેઓના પર પ્રેમ રાખતો હતો. તેઓ ઘણા જ સુખી હતા. અને એક દિવસે શૈતાન, જે ભૂંડાનો સરદાર છે, તે તેઓની પાસે આવ્યો અને તેઓને છેતર્યા. પરમેશ્વરે આદમ અને હવાને કહ્યું હતું, જો તમે શૈતાનની પાછળ ચાલશો તો તમારે મરવું જ પડશે. પણ તેઓ દેવની ગમથી પાછા ફરી ગયા અને શૈતાનની વણી ચાલ્યા. હવે દેવની સાથે તેઓને કોઈ પણ જાતની મિત્રતા નહોતી. માંદગી અને દુઃખ તેઓના ઉપર આવી પડ્યા. પરમેશ્વરે તો તેઓને બોલાવ્યા પણ તેઓને બીક લાગી. પરમેશ્વર પવિત્ર છે. તે આપણા ભૂંડા માર્ગને ધિક્કારે છે. પરમેશ્વરે આદમ અને હવાને કહ્યું, હું તમારા પર પ્રેમ રાખું છું, હું તમારો મિત્ર છું, પણ તમારા પાપની શિક્ષા ભોગવવી જ પડશે. પછી પરમેશ્વરે કહ્યું,
તમારા પાપને કારણે થોડા વર્ષો પછી હું પોતે શિક્ષા ભોગવીશ. હું મારા એકના એક પુત્રને જગતમાં મોકલી આપીશ. તે બાળક તરીકે જન્મશે અને માણસ થશે. ત્યાર પછી તે દુઃખ સહન કરશે અને મરણ પામશે. તે તમારા માટે તમારા પાપનું પ્રાયશ્ચિત બનશે. તેના લોહીની મારફતે તમારા હૃદયની સગળી ભૂંડાઈ તે દૂર કરશે. ત્યાર પછી હું તમારી સાથે સમાધાનમાં આવીશ. પછી પરમેશ્વરે કહ્યું, ઘણા વર્ષો સુધી મારો પુત્ર આવશે નહીં, પણ હું જે કહું છું એ પ્રમાણે જો તમે અને તમારા બાળકો કરશો તો તમને શાંતિ મળશે. તમે ઘેટાનું અર્પણ કરો. ઘેટાના લોહીમાં તો કંઈ પણ શક્તિ નથી, પણ જ્યારે હું તે અર્પણ જોઈશ ત્યારે તેમાં હું મારા દીકરાને નિહાળીશ અને એથી તમને માફી આપીશ. ત્યારે તમને શાંતિ મળશે. આદમ અને હવા ઘણા જ ખુશી થયા. તેઓ પરમેશ્વરના મિત્ર બને માટે પરમેશ્વરે ફરીથી તેઓના માટે ઉપાય કર્યો હતો. ઘણા વર્ષો વહી ગયા. સમય આવ્યો કે જ્યારે પરમેશ્વરે તેનો એકનો એક પુત્ર આ જગતમાં મોકલી આપ્યો. તેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તેનામાં કંઈ પાપ નહોતું. બધા માણસોના પાપને સારું તેણે પોતાનો પ્રાણ આપી દીધો. ભૂંડા માણસોએ તેને મારી નાખ્યો. તેના હાથમાં અને પગમાં ખીલા મારીને તેને વધસ્તંભ પર ટાંકી દીધો. તે પોતે પરમેશ્વર હતો માટે મરણ તેના પર સત્તા ચલાવી શક્યું નહીં. તે કબરમાંથી પાછો ઉઠ્યો અને સ્વર્ગમાં ચાલ્યો ગયો. હવે તે સદા સર્વકાળ જીવતો છે. જ્યારે પ્રભુ ઈસુ મરણ પામ્યો ત્યારે પરમેશ્વરે કહ્યું, મારા પુત્રએ સંપૂર્ણ બલિદાન કર્યું છે. હવે કોઈ પણ બલિદાનની જરૂર રહેતી નથી. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેના પ્રાયશ્ચિત તરીકે સ્વીકારશે તેને હું માફી આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપને માટે સંપૂર્ણ કિંમત ભરી આપી છે. કોઈ પણ જાતના બલિદાન, યાત્રાઓ, સારા કામ કે દાન આપવાની હવે જરૂર રહેતી નથી. તમારા ભૂંડા માર્ગો તજી દો. તમારા પાપની માફીને સારું અને તમારા હૃદયની શુદ્ધતાને સારું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરો. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલો તો તમને શાંતિ મળશે. મારા મિત્રો, આપણામાંનું શું કોઈ એવું છે કે જેણે કદી પાપ કર્યું ન હોય? આપણે આપણા જીવનો વિશે તપાસ કરીએ. આપણે બધા સરખા છીએ. આપણામાંના સર્વએ પાપ કર્યું છે. જે સાચો પરમેશ્વર સ્વર્ગમાં રહે છે તે સર્વ વાના જુએ છે. પરમેશ્વર કહે છે, જગતમાં સર્વ માણસે પાપ કર્યું છે અને તેઓના પાપને કારણે તેઓને શિક્ષા થવી જ જોઈએ. મિત્રો, આપણે સર્વ જાણીએ છીએ કે આપણે ખોટું કરીએ છીએ. શા માટે આપણે આ ખોટું કરવાનું ચાલુ રાખીએ છીએ? આપણને પાપ કરવું ગમતું નથી. એનું કારણ એટલું જ છે કે આપણે પોતાને બદલી શકતા નથી. આપણે સારું કરવાની ઈચ્છા રાખીએ છીએ, એમ છતાં આપણે ભૂંડું કરીએ છીએ. તેનું કારણ એ છે કે આપણામાં પાપી સ્વભાવ છે. કદાચ ને આપણા હાથોથી આપણે કંઈ ચોરી કરીએ. આપણો હાથ આપણે કાપી નાખીશું તો આપણને કંઈ પણ ફાયદો થવાનો નથી. આવતીકાલે પણ તમે ચોરી કરશો, કારણ કે ચોરી તમારા હૃદયની અંદરથી આવે છે. એ તો અંદરથી આવે છે, હાથમાંથી કંઈ આવતું નથી. જ્યારે આપણા હાથો મેલા થાય છે ત્યારે આપણે તેને ધોઈને સ્વચ્છ કરી શકીએ છીએ. પણ જ્યારે તમારું હૃદય અશુદ્ધ હોય છે ત્યારે શું તેને ધોઈને તમે શુદ્ધ કરી શકો છો? ના, તમે તેને ઘણા પાણીઓથી ધોવો તેમ છતાં પણ તેને તમે શુદ્ધ કરી શકતા નથી. શું તમે કોઈ દિવસ ચિત્તો જોયો છે? તેના શરીર ઉપર ચટાપટા હોય છે. શું ચિત્તો તેના ચટાપટા બદલી શકે? શા માટે ચિત્તાને પોતાના ચટાપટા બદલવાની શક્તિ હોતી નથી? કારણ કે જે ચટાપટા છે તે તેના શરીરને કંઈ વળગાડેલા નથી, પણ તે તો તેની જે અંદરનો સ્વભાવ છે તેની અંદરથી આવે છે. ચિત્તો પોતાનો અંદરનો જે સ્વભાવ છે તે બદલી શકતો નથી. અને તે જ પ્રમાણે આપણા જે પાપ છે તે કંઈ બાહ્ય બાબત નથી. એ તો આપણું જે આંતરિક જીવન છે તેમાંથી શરૂઆત થાય છે. જે ભૂંડા કામ આપણે કરીએ છીએ તેથી તો આપણે બતાવી આપીએ છીએ કે આપણી અંદર કંઈ ભૂંડું રહેલું છે. આપણું જે આંતરિક છે તે આપણે શી રીતે બદલી શકીએ? ઘણા લોકો એવું કહે છે કે તમે ભૂંડું કરવું બંધ કરો, પણ આપણા ભૂંડા હૃદય બદલવાના માટે તેઓ કંઈ પણ શક્તિ આપણને આપી શકતા નથી. શું ચિત્તો એક ગાય સમાન જીવન જીવી શકે? અથવા શું તે એમ કહી શકે કે હવેથી માત્ર હું ઘાસ જ ખાઈશ? ના, માત્ર પરમેશ્વર જ ચિત્તાનો સ્વભાવ બદલી શકે. અને એ જ પ્રમાણે આપણે પણ કહી શકતા નથી કે હવેથી હું સારું જ કરીશ. આપણા પાપી સ્વભાવો તો માત્ર પરમેશ્વર જ બદલી શકે છે. આપણા હૃદયમાં જે ભૂંડું વસેલું છે તેમાંથી ભૂંડા શબ્દો બહાર આવે છે. આપણા હૃદયમાં જે ભૂંડું વસેલું છે તેમાંથી ભૂંડા વિચારો નીકળે છે. આપણા હૃદયમાં જે ભૂંડું વસેલું છે તેમાંથી ભૂંડા કામ નીપજે છે. જ્યારે ચોરને માર મારવામાં આવે છે ત્યારે કદાચ તે ચોરી કરવાનું મૂકી દે છે, પણ તેના હૃદયમાં જે ચોરી કરવાની ઈચ્છા છે તે કોણ લઈ શકે? તમે કહેશો, કોઈ પણ એવું કરી શકતું નથી. મારા મિત્રો, મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. હા, એક જણ છે કે જે આપણા અંદરનો સ્વભાવ બદલી શકે છે. આપણા હૃદયમાંથી ભૂંડું દૂર કરવાને માટે માત્ર એક જ વ્યક્તિ છે. એ તો સાચા પરમેશ્વરનો એકનો એક પુત્ર છે. તેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. માત્ર તે જ આપણે નવું હૃદય નવા સ્વભાવની સાથે આપી શકે છે. આ નવા સ્વભાવથી માત્ર સારું છે તે જ આપણે કરવાને માટે પ્રેરાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે તમારો સ્વભાવ બદલવા માંગે છે. તમારે કંઈ રાહ જોવાની જરૂર નથી, પણ તમારે શું કરવાનું છે તે હું તમને કહીશ.
તમારા પાપ કબૂલ કરો અને તેનાથી પાછા ફરી જાઓ અને તમારા પાપને કારણે તમે ઘણા જ દુઃખી થાઓ. પરમેશ્વર એટલો બધો ભલો છે કે જે તમારા પાપની શિક્ષા એટલી બધી કરતો નથી. તમારો જે પાપી સ્વભાવ છે તે લઈ લે માટે તેને વિનંતી કરો અને તમારી અંદર તે નવો સ્વભાવ મૂકે એવી તેને વિનંતી કરો. જો તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સંપૂર્ણ વિશ્વાસ મૂકશો તો તે તમારા હકમાં તે કાર્ય કરશે. આવો જગના લોક સગડાએ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડાએ રાજા બોલાવે છે. જેનું જગમાં માન નહીં કાંઈ, જેનું જગમાં માન નહીં કાંઈ, જેનું જગમાં સાન નહીં કાંઈ, જેનું જગમાં સાન નહીં કાંઈ, તેને નામે રાજે લેવા, તેને નામે રાજે લેવા યેસુ રાજા બોલાવે છે. યેસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા યેસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા યેસુ રાજા બોલાવે છે. શિરે કંટક તાજ નિશાની, શિરે કંટક તાજ નિશાની, સાપ હાજી છે કોક વિંધ્યાની, સાપ હાજી છે કોક વિંધ્યાની, વિંદાયેલા પ્રસારી, વિંદાયેલા પ્રસારી યેસુ રાજા બોલાવે છે. યેસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા યેસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા યેસુ રાજા બોલાવે છે. આવો બાઈ આવો બેની, આવો બાઈ આવો બેની, આવે કરલે પારક તેની, આવે કરને પારક તેની, તારા સગડા બાર મુચકવા, તારા સગડા બાર મુચકવા યેસુ રાજા બોલાવે છે. યેસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા યેસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા યેસુ રાજા બોલાવે છે. ઓ વૈતૃ કરનારા તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરના સગડા લોકોને બોલાવે છે. તે તમને પણ બોલાવે છે. માન વગરનાને ને સ્થાન વગરનાને પણ તે બોલાવે છે. જેણે તમારે માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને હાથે ને પગે ઘા વેઠ્યા છે તે બોલાવે છે. માટે દરેક ભાઈ ને બહેન, શું તમે તેની પાસે નહીં આવો? આવો, હાલ જ તેની પાસે આવો. અરે મિત્ર, તમે શું કરો છો? હું વાવણી માટે જમીન તૈયાર કરી રહ્યો છું. આપણે આખું આયુષ્ય તૈયારી કરવામાં જ ગાળીએ છીએ, કેમ ખરું ને? આપણે વાવવા માટે જમીન તૈયાર કરીએ છીએ ને ખોરાક તૈયાર કરીએ છીએ. આપણે ઘર તૈયાર કરીએ છીએ ને મરણ માટે પણ તૈયારી કરીએ છીએ. હા, પણ મરણ માટે કેવી રીતે તૈયારી કરી શકાય? હા મારા મિત્ર, એ તો બહુ અગત્યની તૈયારી છે કે જે આપણે કરવી પડે છે. ખોરાક અને વસ્ત્ર બહુ થોડો સમય ટકે છે, પણ આપણો આત્મા સદાકાળ રહે છે. આ જીવન તો ફક્ત શરૂઆત છે. આપણા મરણ પછીની તૈયારી તે બહુ જ અગત્યની બાબત છે. હા, એ સાચું છે, પણ સાચો રસ્તો કેવી રીતે જાણી શકાય? ઘણા માણસો માને છે કે જ્યારે આપણે મરણ પામીએ છીએ ત્યારે આપણો આત્મા બીજો અવતાર લે છે. ઘણા માને છે મરણ પછી કાંઈ જ નથી. એવા અનેક વિચારો છે. તો સાચો રસ્તો કેવી રીતે જાણી શકાય ને મરણ પહેલા કેવી રીતે તૈયાર થઈ શકાય? હા, અનેક માણસોનો આ પ્રશ્ન છે.
પણ સાચા દેવ પાસેથી સંદેશો છે જે આપણને સાચો રસ્તો બતાવે છે. જેઓએ આ વચનો સાંભળ્યા છે તેઓને ધન્ય છે. મારી પણ ઈચ્છા છે કે હું આ સત્ય જાણું. શું તમે તે મને કહી શકશો? સાચો દેવ કહે છે કે આપણું શરીર મરણ પામે છે પણ આત્મા સદાકાળ રહે છે. જેઓના પાપ માફ થયા છે તેઓ સીધા સ્વર્ગમાં જશે. તેઓ સદાકાળ પરમેશ્વરની સાથે રહેશે. પણ જેઓના પાપ માફ થયા નથી તેઓ નરકે જશે. તેઓ સદા સર્વકાળ પીડા ભોગવશે. અરે, આ વચનો તો ભયજનક છે. કોણ આ પાપોથી મુક્ત થઈ શકે? પરમેશ્વરે પાપથી મુક્ત થવા માટે રસ્તો કર્યો છે. તેણે આપણને તારનાર આપ્યો છે. તેનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યો. તે આપણા પાપોની શિક્ષા ભોગવવા સારું મરણ પામ્યો. જો તમે તમારા પાપોની માફીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે માગણી કરશો અને તમારા તારનાર તરીકે તેના પર વિશ્વાસ મૂકશો તો મરણ પછી તમારે તમારા પાપની શિક્ષા કદી જ ભોગવવી પડશે નહીં. કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કરી શકે? મને લાગે છે કે તમે કહ્યું કે તે મરણ પામ્યો. હા, તે મરણ પામ્યો તે સાચું છે, પણ મરણમાંથી તે સજીવન થયો. હાલ તે સ્વર્ગમાં જીવે છે. જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓના માટે તે જગ્યા તૈયાર કરે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયમાં હશે તો મરણ પછી તમે તે અજાયબ સ્થળે જશો. ખરે જ દરેકને ત્યાં જવાની ઈચ્છા હોય. પણ મારા મિત્ર, ઘણા માણસો એવા હોય છે કે જેઓ પોતાને જ માર્ગે જવાની ઈચ્છા રાખે છે. તેઓ પાપ મૂકી દેશે નહીં ને પ્રભુ ઈસુની પાછળ ચાલશે નહીં. આ માણસો મરણ પછી શિક્ષા પામીને સીધા નરકે જશે. અરે, તેઓ તેમાંથી કદી નીકળી શકશે નહીં. મરણ પછી તેઓના માટે બીજી કોઈ તક નથી. પરમેશ્વર કહે છે કે માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. હું આ વચનો માટે ઘણો જ ખુશી છું. આ પહેલા હું આ સત્ય જાણતો ન હતો. હવે હું પણ ભવિષ્યને માટે તૈયારી કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારનાર તરીકે તથા પ્રભુ તરીકે હું સ્વીકારીશ. મારા પાપોની ક્ષમા માટે હું તેને વિનંતી કરીશ. જરૂર હું મારા ભૂંડા માર્ગોથી ફરીશ અને તેના વચનો પાળીશ. હું ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જ ચાલીશ. જો તમે આ પ્રમાણે કરશો તો તમારું હૃદય આનંદ અને શાંતિથી ઉભરાઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાં લઈ લેવામાં આવ્યો તે પહેલા તેણે પોતાના શિષ્યોને કહ્યું કે એક દિવસે હું પાછો આવીશ. એમ કહીને તેઓને આજ્ઞા આપી કે મારી વાટ જોજો. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂઠું બોલી શકતો નથી. તેના વચનો સાંભળો. તેણે કહ્યું, જો હું જઈશ તો પાછો આવીશ. હું તમારે સારું જગ્યા તૈયાર કરવાને જાઉં છું. હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પાછા આવવા વિશે આપણને ચેતવણી આપી છે ને આજ્ઞા આપી છે કે દરેક માણસે તેના માટે તૈયાર રહેવું. આ માટે તેના શિષ્યો ઉપરાંત બીજા સાક્ષીઓ પણ છે. દૂતોએ કહ્યું કે જે ઈસુ આકાશમાં ચડી ગયો તે જ જગતનો ન્યાય કરવા માટે પાછો આવશે. શિષ્યોએ કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી પાછો આવશે. તેમાંના એક શિષ્યે કહ્યું કે જુઓ, તે આવે છે અને દરેક આંખ તેને જોશે. બીજા શિષ્યે કહ્યું કે તે પોતાના દૂતો સાથે પાછો આવશે. ત્રીજાએ કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું છે માટે તે જલ્દી આવશે ને વિલંબ કરશે નહીં. સાંભળો, કદાપિને તે બહુ જ વહેલો આવે. આને જ લીધે દરેક માણસે તૈયારી કરવી જોઈએ, જેથી બીકથી નહીં પણ આનંદથી દરેક જણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી શકે. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વાર આવવાનો છે? તે પોતાના લોકને સ્વર્ગમાં લઈ જવા માટે પાછો આવવાનો છે. તેના લોક જેઓએ પોતાના પાપનો પસ્તાવો કર્યો છે ને તેના જ નામ પર વિશ્વાસ કર્યો છે તેઓ તેની સાથે વિસામો પામે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગ ઉદ્ધારક તથા સાજા કરનાર છે. આપણા પાપનું દેવું ભરવા માટે તેણે મરણ સહ્યું. તેણે કહ્યું છે કે હું પાછો આવીશ ત્યારે મુએલામાંથી મારા બધા લોકને સજીવન કરીશ ને હું તેમને નવા શરીરો આપીશ. બાઇબલ કહે છે કે ગર્જના સહિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી ઉતરશે. જેઓ ખ્રિસ્તમાં મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે અને જેઓ જીવતા છે તેઓ તેમની સાથે જશે અને તેઓ બધા તેને મળવાને વાદળોમાં તણાઈ જશે અને સદાકાળ તેઓ તેની સાથે રહેશે અને તેઓ બધા આંખના પલકારામાં જતા રહેશે. તે ક્યારે પાછો આવશે તેના આવવાનો સમય કોઈ જાણતું નથી. તે કહે છે તેના આવા સંબંધી કોઈ જાણતું નથી. આજ માટે તેને મળવાને તૈયાર રહો, જાગતા રહો. કદાચ ને તે આવે ને તમે તૈયાર ન હો, કારણ કે પછીથી તૈયારીનો સમય તમને મળશે નહીં. બાઇબલ કહે છે કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મોયલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. મારા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અચાનક આવવાનો છે માટે તેને મળવાને તૈયાર થાઓ. હાલ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ તમારા પાપનો પસ્તાવો કરો ને તમારા પાપથી ફરો.
ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પછી તે તમારા પાપ માફ કરશે અને તમને શુદ્ધ કરશે. એટલે સદાકાળ માટે તમે તેના છોકરા થશો. એ રીતે તમે તેને મળવાને તૈયાર થઈ શકશો. મારા મિત્રો, એ રીતે બીકથી નહીં પણ આનંદથી તમે તેને મળી શકશો. માટે વિલંબ કરશો નહીં, કેમ કે આજે જ તારણનો દિવસ છે. આવો જગના લોક સગળા જીસુ રાજા બોલાવે છે. મિત્ર, મને લાગે છે કે તમે ખ્રિસ્તી છો. હા, હું ખ્રિસ્તી છું, માટે ઘણો ખુશી છું. શું તમારા મા બાપ ખ્રિસ્તી હતા? શું તમે જન્મથી ખ્રિસ્તી હતા? મારા મિત્ર, જન્મે કોઈ માણસ ખ્રિસ્તી હોઈ શકતો નથી. તમે શું કહેવા માંગો છો? હું સમજી શકતો નથી. ઘણા માણસો સમજી શકતા નથી કે માણસ જન્મેથી ખ્રિસ્તી હોઈ શકતો નથી. ખ્રિસ્તી થવાને માટે માણસે નવો જન્મ પામવો જોઈએ. તમે શું કહેવા માંગો છો તે મહેરબાની કરીને મને સમજાવો. શું મરણ પછી માણસ નવો જન્મ પામે છે? ના, મરણ પહેલા માણસે નવો જન્મ પામવો જ જોઈએ. મરણ પહેલા નવો જન્મ? એવું મેં કદી જ સાંભળ્યું નથી. નવો જન્મ પરમેશ્વર એકલો જ આપી શકે છે. આપણે સગળાએ પાપ કર્યું છે, માટે જ નવો જન્મ પામવો જોઈએ. જેવા કે જૂઠાણું, અદેખાઈ, ઈર્ષા, ક્રોધ, વ્યભિચાર વગેરે પાપો કરીને આપણે પરમેશ્વરની આજ્ઞા તોડી છે. આવા પાપો કરીને આપણે આત્મિક રીતે મરેલા છીએ. જોકે આપણને શારીરિક જીવન છે, પણ પાપે કરીને પરમેશ્વર સાથેનો આત્મિક જીવનનો સંબંધ તૂટી ગયો છે. જ્યારે પરમેશ્વરનું જીવન આપણામાં આવે છે, ત્યારે આપણે આત્મિક રીતે નવો જન્મ પામી શકીએ છીએ. તમે જે કહી રહ્યા છો તેમાં મને બહુ જ રસ પડે છે. તે વિશે મને વધારે કહો. પરમેશ્વર કહે છે, મરણ પછી આપણું શરીર ધૂળ થઈ જાય છે, પણ આત્મા સદાકાળ રહે છે. જે માણસે પરમેશ્વર પાસેથી જીવન મેળવ્યું નથી, તે મરણ પછી સીધો નરકે જાય છે. હું બહુ ધાર્મિક માણસ છું. મારા પાપ કરતાં મારા પુણ્ય કર્મ વધારે છે, જેથી મારે નરકમાં લાંબો સમય રહેવું નહીં પડે. અરે મારા મિત્ર, જેઓ નરકમાં જાય છે તેઓ કદી તેમાંથી બહાર આવી શકતા નથી. પણ નરકથી બચવાનો માર્ગ પરમેશ્વરે પોતાના પુત્રના મરણ દ્વારા કરેલો છે. જેઓ આ માર્ગનો નકાર કરે છે તેઓના માટે બચાવની કોઈ આશા નથી. તેઓની પીડાની બૂમ સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે. તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. આટલા જ માટે આપણે નવો જન્મ પામવો જોઈએ. જો આપણે નવો જન્મ પામીએ તો સદાકાળ પરમેશ્વરની સાથે રહીશું. પરમેશ્વરનું જીવન આપણામાં છે, માટે આપણે તેના કુટુંબના છીએ. ખરેખર આ જ વાતની મને જરૂર હતી. માણસ કેવી રીતે નવો જન્મ પામી શકે? આપણને તેના છોકરા બનાવવા સારું પરમેશ્વરે પોતાના પુત્રને આપણા પાપોને સારું મરવાને મોકલ્યો. અને આપણે જે શિક્ષા ભોગવવાની હતી તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભોગવી. તારણ એ મફતદાન છે. જે કોઈ ચાહે તે પામી શકે છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો છે તેટલાને પરમેશ્વરે અનંત જીવન આપ્યું છે. તમારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કબૂલ કરો અને તે તમને માફ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયમાં આમંત્રણ આપો અને તેને તમારો કબજો લેવા દો. તમારા હૃદયમાં આવીને તે તમને પોતાનું જીવન આપશે. પહેલાની માફક તમને પાપ કરવાની ઈચ્છા થશે નહીં. દેવ પર પ્રેમ કરવામાં તથા તેને આધીન રહેવામાં જ તમે આનંદ માનશો. ત્યારે તમને ખાતરી થશે કે તમે નવો જન્મ પામ્યા છો. આ ઉત્તમ શિક્ષણ માટે હું તમારો આભાર માનું છું. આ જ શિક્ષણની મારા આત્માને જરૂર હતી. પ્રેમથી સો બોલાવે જલ્દી આવો. પ્રેમથી સો બોલાવે જલ્દી આવો. પામ મુક્તિ કરી આનંદથી ભરપૂર થાવો. પામ મુક્તિ કરી આનંદથી ભરપૂર થાવો. પ્રેમથી સો બોલાવે જલ્દી આવો. પ્રેમથી સો બોલાવે જલ્દી આવો. તુજકો વાયેલાને શોધવા. તુજકો વાયેલાને શોધવા. લોહી વેવડાવ્યો તુજને તારવા. લોહી વેવડાવ્યો તુજને તારવા. વાણી પળક
કરી આનંદથી ભરપૂર થાવો. પાપ મુક્તિ કરી આનંદથી ભરપૂર થાવો. પ્રેમથી ઈસુ બોલાવે જલ્દી આવો. પ્રેમથી ઈસુ બોલાવે જલ્દી આવો. દોષે પૂરો નિજ રાખતી તુજને. દોષે પૂરો નિજ રાખતી તુજને. પિતાની માફક તારા પાપોને. પિતાની માફક તારા પાપોને. થશે જરૂર તું પુત્ર દેવનો. થશે જરૂર તું પુત્ર દેવનો. જલ્દી આવો. થશે જરૂર તું પુત્ર દેવનો. થશે જરૂર તું પુત્ર દેવનો. જલ્દી આવો. પ્રેમથી ઈસુ બોલાવે જલ્દી આવો. પ્રેમથી ઈસુ બોલાવે જલ્દી આવો. વહાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશથી નીચે આવ્યો ને તમારે માટે મરણ પામ્યો. તે તમને પ્રેમથી બોલાવે છે, માટે તેની પાસે આવો. તે ઘાયલ થયેલાઓને, દુઃખિતોને ને પાપના ભારથી લદાયેલાઓને બોલાવે છે. તે દરેકને બોલાવે છે. જો આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો તે આપણા પાપ માફ કરવા તથા સર્વ અન્યાયથી શુદ્ધ કરવા તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જેથી તમે હાલ જ તેની પાસે આવો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર હતો ત્યારે તેને પિતર નામનો એક મિત્ર હતો. પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ઘણો જ પ્રેમ રાખતો હતો. દરેક સંજોગોમાં પ્રભુ ઈસુ પાછળ ચાલવાને માટે તે પ્રયત્ન કરતો હતો. એક રાત્રે ભૂંડા માણસો આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ ગયા. તે દેવનો પુત્ર હતો, માટે તેઓ તેને મારી નાખવાની ઈચ્છા રાખતા હતા. પિતરને બીક લાગી. પ્રભુ ઈસુની સાથે તે રહ્યો નહીં, પણ પ્રભુથી ઘણો દૂર તે રહી ગયો. થોડા એક માણસોએ પિતરને કહ્યું, ઈસુ તારો મિત્ર છે અને મેં તેને તારી સાથે વાત કરતા જોયો છે. જેવી રીતે તે વાત કરે છે તેવી જ રીતે તું પણ વાત કરે છે. પિતર પ્રાર્થના કરવાનું ભૂલી ગયો. પરમેશ્વર તેને શક્તિ આપે છે તે ભૂલી ગયો. પિતરે ઉતાવળથી કહ્યું, ઈસુ મારો મિત્ર નથી, હું તેને ઓળખતો પણ નથી. પણ એક સ્ત્રીએ પિતરને કહ્યું, ઈસુ તારો મિત્ર છે અને તું તેની પાછળ ચાલે છે. પિતરને બીક લાગી. તે પ્રાર્થના કરવાનું ભૂલી ગયો. તે ઘણો જ ગુસ્સે થયો. તેણે મોટેથી કહ્યું, હું ઈસુને ઓળખતો જ નથી. તેની સાથે હું વાત કરતો જ નથી અને તેના માર્ગમાં હું ચાલતો જ નથી. પ્રભુ ઈસુએ પિતરને વાત કરતા સાંભળ્યો. પિતરે શું કહ્યું હતું તે જાણતો હતો, પણ તેમ છતાં પ્રભુ પિતર પર પ્રેમ રાખતો હતો. તેની ઈચ્છા એવી હતી કે પિતર ફરીથી એકવાર હિંમતવાન થાય. પ્રભુ ઈસુ પિતરની સામું જોયે છે એ પિતરે જોયું, અને ઈસુ તેના પર પ્રેમ રાખે છે એ પણ તે જાણતો હતો. પિતરને શરમ લાગી. તે ત્યાંથી ચાલ્યો ગયો. તે દુઃખી હતો, માટે તે રુદન કરવા લાગ્યો. બીજા દિવસે ઈસુને વધસ્તંભે જડી દેવામાં આવ્યો. તેના મિત્રોએ તેને દફનાવ્યો. તે પરમેશ્વરનો પુત્ર હતો, માટે મરણ તેના પર સત્તા ચલાવી શક્યું નહીં. 3 દિવસ પછી તે કબરમાંથી બહાર નીકળ્યો. પ્રભુ ઈસુએ પિતરને શોધી કાઢ્યો અને તેની સાથે વાત કરી. પિતરે ઈસુને કહ્યું કે તે તેની પાછળ ચાલી શક્યો નથી, માટે તે ઘણો દુઃખી છે. પિતરે ઈસુને કહ્યું કે હવે તે તેની પાછળ ચાલવા ખુશી છે. ઈસુએ પિતરને કહ્યું કે હું તારા પર ઘણો જ પ્રેમ રાખું છું. ઈસુએ પિતરને કહ્યું કે મારી પાછળ ચાલવાના માટે હું તને બળ આપીશ. પ્રભુ ઈસુની ઈચ્છા એવી છે કે આપણે દરેક સંજોગોમાં બળવાન થઈએ. પ્રભુ ઈસુનો માર્ગ આપણે કદી પણ મૂકી દઈએ નહીં, એવી તેની ઈચ્છા છે. ઘણીવાર પ્રભુ ઈસુની પાછળ ચાલવું ઘણું કઠણ પડે છે. લોકો આપણા પ્રત્યે ગુસ્સે થઈ જાય છે. આપણે પ્રભુ ઈસુની પાછળ ચાલીએ છીએ, માટે તેઓ ઠઠ્ઠા કરે છે. ઘણી વખતે જ્યારે લોકો ઠઠ્ઠા કરે છે ત્યારે આપણને બીક લાગે છે. આપણે પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ અને પ્રભુ ઈસુ પાસેથી બળ મેળવવાનું આપણે ભૂલી જઈએ છીએ. ત્યારે આપણી પાસે કંઈ પણ બળ રહેતું નથી. જે માણસો પ્રભુ ઈસુ પર પ્રેમ રાખતા નથી તેઓની સાથે કામ કરતા ઘણી વખતે આપણે પ્રભુની પાછળ ચાલવું કઠણ પડે છે. ખરાબ કામ કરવાને માટે લોકો આપણને પ્રેરણા આપે છે. તેઓ આપણી ઠઠ્ઠા મશ્કરી કરે છે. આપણને બીક લાગે છે અને આપણે કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ અમે ચાલતા નથી. ત્યારે તમને યાદ આવે છે કે પ્રભુ ઈસુ તમારા પર પ્રેમ રાખે છે અને પિતરની માફક તમને પણ શરમ લાગે છે. ફરીથી પ્રભુ ઈસુની પાછળ ચાલવાની ખરેખર તમને ઈચ્છા થાય છે. પ્રભુ ઈસુની પ્રાર્થના કરો. તમે તેને કહો કે હું ઘણો દુઃખી છું અને તે તમારું સાંભળશે. જેવી રીતે પ્રભુ ઈસુ પિતર ઉપર પ્રેમ રાખતો હતો તેવી જ રીતે આપણા ઉપર પણ તે પ્રેમ રાખે છે. તે તમારા પર પુષ્કળ પ્રેમ રાખે છે. તે દરરોજ તમારી સાથે ચાલશે. જો તમે તેની પાસે માગશો તો તે હંમેશા તમારી મદદ કરશે.
પ્રભુ ઈસુની ગમ પાછા ફરો, તે તમારો અંગીકાર કરવાને તત્પર છે. શું ખરેખર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? શું તમારે તેની સાથે કેવી રીતે રહેવું અને વર્તવું એ તમે જાણો છો? પવિત્ર શાસ્ત્રની અંદર આપણે શી રીતે વર્તવું તે પ્રભુ શીખવે છે. તેની ઈચ્છા છે કે આપણે રોજ તેની પ્રાર્થના કરીએ. સવારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે તેની પ્રાર્થના કરીએ, અને આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ ત્યારે પણ તેની પ્રાર્થના કરીએ. જ્યારે તમે કામ કરો છો ત્યારે પણ તમારા હૃદયમાં તેની પ્રાર્થના કરી શકો છો, અને અહીંથી ત્યાં જ્યારે તમે આમ તેમ ફરો છો ત્યારે પણ તમે તેની પ્રાર્થના કરી શકો છો. અને હંમેશા જ્યારે પ્રાર્થના કરો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમે લો. પરમેશ્વર ઉપર ખરા હૃદયથી તમે પ્રેમ રાખો, અને જેવી રીતે પોતા પર પ્રેમ રાખો છો તેવા પોતાના પડોશી પર પણ પ્રેમ રાખો. પરમેશ્વર વિશે તમારા બાળકોની સાથે પણ વાતચીત કરો, અને જ્યારે જ્યારે બની શકે ત્યારે તેમને ભજન સ્થાનમાં પણ લઈ જાઓ. જેઓ પ્રભુ ઈસુ પર પ્રેમ રાખે છે તેઓની સાથે વાતચીત કરો. પરમેશ્વરનું જે પવિત્ર શાસ્ત્ર છે તે વિશે જેટલું શીખાય તેટલું શીખો. પરમેશ્વર પાસે જવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ માર્ગ નથી, અને તે માર્ગ વિશે તમારા મિત્રોને અને સગાલાઓને કહો. પરમેશ્વર કહે છે કે તેના બાળકોએ કદી ચોરી કરવી જોઈએ નહીં, જૂઠું બોલવું જોઈએ નહીં. તમારા સરળ માર્ગમાં તમારે પ્રમાણિક થવું જોઈએ. તમે જાત મહેનત કરો અને તમારા કુટુંબનું ભરણ પોષણ કરો. જો તમે કોઈનું કોઈ ચોરી લીધું હોય તો તમે પાછું આપી દો. તમારો જે ધંધો છે તેમાં પણ તમે પ્રમાણિક બનો. કદી કોઈને છેતરશો નહીં. પરમેશ્વરનો માર્ગ એ જ સાચો માર્ગ છે. હંમેશા બીજાને મદદ કરવા તત્પર રહો. વિશેષ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે તમારા ભાઈ બહેનો છે તેઓનું ભલું કરો. જેઓ પ્રભુમાં તમને શિક્ષણ આપે છે તેઓનું પણ તમે ભલું કરો. જ્યારે તમે આ પ્રમાણે કરો છો ત્યારે તમે તે દેવ માટે કરો છો. અદેખાય કે ઈર્ષા કરશો નહીં. જો કોઈ તમારું ભૂંડું કરે તો તેનું પણ તમે ભલું કરો, કારણ કે દેવનો પ્રેમ તમારી અંદર રહેલો છે. આપણે જ્યારે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપણા માટે આપી દીધો. આપણે જ્યારે તેના દુશ્મન હતા તેમ છતાં પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો. તમારા દેહને નુકસાન થાય એવું કંઈ પણ કરશો નહીં, કારણ કે હવે તમારું શરીર તે પરમેશ્વરનું છે. માટે તમારા શરીરને શુદ્ધ રાખો. પાન, બીડી, સિગરેટ અને બીજા જેવા વાના છે જે તમારા શરીરને નુકસાન કરે છે, એનો શું તમારે ઉપયોગ કરવો જોઈએ? કારણ કે તમારું શરીર તે દેવનું મંદિર છે. શું એ બધા વાના મૂકી દેવા એ તમારા માટે કઠણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરો અને તે તમારી મદદ કરશે. તેનો પવિત્ર આત્મા તમારા હૃદયની અંદર વાસો કરે છે, અને દરેક સમયે પરમેશ્વરની પાસે જવાને માટે તે તમને મદદ કરશે. તમારે એક જ સ્ત્રી હોવી જોઈએ, અને તેને તમારે વિશ્વાસુ રહેવું જોઈએ. તમારા બાળકો પરમેશ્વરને આધીન રહે અને મા બાપને આધીન રહે એવું શિક્ષણ આપો. તમે ખાઓ તે પહેલાં ખોરાકના માટે પરમેશ્વરનો તમે આભાર માનો. દરેક સારા વાનાના માટે પરમેશ્વરનો આભાર માનો. જ્યારે કસોટીનો દુઃખ આવે છે ત્યારે પણ તમે પરમેશ્વરનો આભાર માનો, કારણ કે પરમેશ્વર સર્વ સંજોગોમાં સર્વ સમયે તમારી સંભાળ રાખે છે. અને પવિત્ર શાસ્ત્ર કહે છે કે જેઓ પરમેશ્વર પર પ્રેમ રાખે છે તેઓને સગળું એકંદરે હિતકારક નીવડે છે. અને એટલા જ માટે તમારે સર્વ સંજોગોમાં અને સર્વ સમયોમાં તમારે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. કોઈ પણ જાતની બીક રાખશો નહીં, કારણ કે પરમેશ્વર તમારો પિતા છે. જગતના જે ભૂંડા આત્માઓ છે તે સર્વ કરતાં તે વધારે સર્વશક્તિમાન છે. જગતના ભૂંડા આત્માઓ અથવા જગતની કોઈ પણ શક્તિ કરતાં તે સર્વશક્તિમાન છે. હંમેશા તેના પર તમે વિશ્વાસ રાખો અને તે તમારી સંભાળ રાખશે. કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે પરમેશ્વર પાસે માગો, અને તે પૂરી પાડશે. જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે સાક્ષી આપો, એ માટે કે તેઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. એક દિવસ યુના કરીને એક માણસને દેવે કહ્યું કે નિનવે કરીને પેલા મોટા શહેરમાં જા, અને તેમના કાનમાં પુકારો કે તેમની સર્વ દુષ્ટતા હું જોઉં છું. પણ તે લોકોની આગળ યુના સુવાર્તિક થવા માંગતો ન હતો, અને તેથી તે નાસવા લાગ્યો. અને તે એક મોટા વાણમાં ચડી ગયો, અને થોડી વારમાં તે વાણ ઉપડ્યું. એને લાગતું હશે કે હવે હું સહી સલામત છું. તેને ઊંઘ આવતી હતી, માટે ખૂણામાં સૂઈને તે ઊંઘી ગયો. શું તમને લાગે છે કે યુના દેવ પાસેથી નાસી શકે છે? એને શું થયું તે સાંભળો. એકાએક ભારે પવન વાવા લાગ્યો, અને આખું વાણ હાલમડોલમ થયું. થોડી વારમાં ભારે તોફાન થયું. મોજાં એટલા ઊંચા થયા કે તે વાણમાં ધસી આવ્યા. ખલાસીઓ બહુ ગભરાઈ ગયા અને પોતાના દેવદેવીઓની પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ તેમની મૂર્તિઓ તોફાન બંધ કરી ન શકી. તોફાન તો વધારે ને વધારે ખરાબ થતું ગયું. આ કોનાથી થયું હશે એવો તેઓએ વિચાર કર્યો. પેલો માણસ યુના ક્યાં છે? યુના! તે ઊંઘતો મળ્યો. તેઓએ બૂમ પાડી કે હે ઊંઘણસી ઉઠ, આપણો નાશ ન થાય માટે તારા દેવને હાંક માર. પછી તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે?
યુનાએ તેમને બધું કહી દીધું. તે ખરા દેવને ભજનાર હતો, પરંતુ તે તેની પાસેથી નાસી જતો હતો. તેણે કહ્યું કે આ બધું મારે લીધે છે, મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે. તેઓ એમ કરવા ખુશી ન હતા, પણ તોફાન વધારે ને વધારે થતું ગયું અને મોજા વધારે ઊંચા ઉછળવા લાગ્યા. છેવટે તેઓએ યુનાને ઊંચકી લીધો, 1, 2, 3 અને તેને સમુદ્રમાં ફેંકી દીધો. ખરેખર તોફાન બંધ થયું. પછીથી શું થયું હશે? એક મોટી માછલીએ પોતાનું મોં પહોળું કર્યું અને યુના આખો ને આખો અંદર ગયો. અંદર બધું કાળું કાળું હતું અને મને લાગે છે કે ગંધાતું પણ હશે. પછી યુનાએ પ્રાર્થના કરીને કહ્યું કે હું તારા નામની ઉપકાર સ્તુતિ કરું છું. હે દેવ, હું તારી ઉપકાર સ્તુતિ કરું છું અને જે તું માગે છે તે કરવા હું તૈયાર છું. કેવળ તું જ મને બચાવી શકે છે. જ્યારે દેવે જોયું કે યુના ખરેખર પસ્તાવો કરે, ત્યારે કિનારા પાસે જવાને તેણે માછલીને હુકમ આપ્યો. એટલે માછલીએ યુનાને કોરી જમીન પર ઓકી કાઢ્યો. હવે યુના દેવને આધીન થયો અને ઉતાવળથી નીનવે ગયો. તે દેવ તથા આવનાર સજા વિશે બોધ કરવા લાગ્યો. યુના દેવને આધીન થયો, તેથી હજારો લોકો તથા બાળકો પ્રાર્થના કરીને બચાવ પામ્યા. હવે જો તમે દેવના છોકરા છો, તો જેમ દેવે યુના સાથે વાત કરી તેમ તે તમારી સાથે વાત કરશે અને તે તમને કહેશે કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો કે ઈસુ ખ્રિસ્ત આપણા પાપમાંથી આપણને બચાવી શકે છે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. ઘણા વર્ષો પહેલા આ જગતના લોકો ઘણા જ ભૂંડા બની ગયા હતા. પરમેશ્વરે કહ્યું, આ માણસો એટલા બધા ભૂંડા થઈ ગયા છે કે મારે તેમનો નાશ કરવો પડશે. ત્યાં માત્ર એક જ માણસ હતો કે જેણે પરમેશ્વર પર વિશ્વાસ રાખ્યો હતો. તેનું નામ તે નૂહ હતું. પરમેશ્વરે નૂહને કહ્યું કે તું લોકોને ઉપદેશ કર. તેઓને તું કહે કે હું તેઓ ઉપર મોટું ન્યાય શાસન છું અને તેઓની ભૂંડાઈના કારણે હું તેઓના ઉપર મોટો જળપ્રલય લાવવાનો છું. તેઓના ભૂંડા કામોમાંથી તેઓ પસ્તાવો કરે અને પાછા ફરે એવો ઉપદેશ તું તેઓને કર. પછી પરમેશ્વરે નૂહને કહ્યું, એક મોટું વાણ બનાવ. જ્યારે જળપ્રલય આવે ત્યારે તું અને તારા ઘરના વાણમાં જઈને બચાવ પામી શકો છો. નૂહે વાણ બનાવવાનું શરૂ કરી દીધું. જે મોટો જળપ્રલય આવવાનો હતો તે વિશે વારંવાર તે લોકોને ચેતવણી આપ્યા કરતો હતો. તેઓ માત્ર તેની મશ્કરી જ કરવા લાગ્યા. તેઓએ તો તેમના ભૂંડા કામ કરવાનું ચાલુ જ રાખ્યું. તેઓએ પસ્તાવો કર્યો નહીં. જળપ્રલયનો જે સમય હતો તે નજીક આવી પહોંચ્યો. પરમેશ્વરે નૂહને કહ્યું, તારું જે કુટુંબ છે, તારા કુટુંબને તેમજ જગતમાંના સર્વ જે પ્રાણીઓ છે તેમાંની એક એક જોડને તું એકઠા કર અને બહારણામાંથી તેઓની સાથે વાણમાં તું પ્રવેશ કર. આહા, કેવો અવાજ તેઓએ કર્યો! ત્યાર પછી પરમેશ્વરે વારણું બંધ કર્યું. ત્યાર પછી પુષ્કળ વરસાદ પડ્યો. વાળના બારણા આગળ જઈને લોકોએ તે ઘણું ખટખટાવ્યું. તેઓએ બૂમ પાડી, પણ નૂહે તેઓને જવાબ આપ્યો, હવે બહુ જ મોડું થઈ ગયું છે. પરમેશ્વરે બારણું બંધ કરી દીધું છે. જળ પ્રળયે આખા જગતને ઢાંકી દીધું અને બધા જ ભૂંડા માણસોનો નાશ થઈ ગયો. પણ નૂહ અને તેનું કુટુંબ વાણમાં સહી સલામત હતા. હવે આજે પણ જગતમાં એવા ઘણા ભૂંડા લોકો છે. તેઓ જૂઠું બોલે છે, ચોરી કરે છે, તેઓ જુગાર રમે છે અને બીજાઓને છેતરે છે. તેઓ વ્યભિચાર કરે છે, ચોરી કરે છે, છીનાળા કરે છે, જૂઠું બોલે છે, લડે છે અને બીજા એવા ઘણા ભૂંડા કામો કરે છે. અને તેઓના પાપને કારણે પરમેશ્વરથી તેઓ જુદા કરાયેલા છે. પણ તેઓના પાપમાંથી તેઓ પસ્તાવો કરે માટે પરમેશ્વર તેઓને આમંત્રણ આપી રહ્યો છે. તેઓ તેની પાસે આવે અને તારણ પામે એવી તેની ઈચ્છા છે. પણ ઘણા તે સાંભળવા જ માંગતા નથી. પરમેશ્વર પવિત્ર છે અને તે પાપને ધિક્કારે છે. આપણા પાપને કારણે તે આપણને શિક્ષા કરશે. અને બીજું ન્યાય શાસન આવી રહ્યું છે. નૂહના સમયમાં જે જળપ્રલય થયો તેના કરતાં તો વિશેષ ભયંકર હશે. મરણ પછી જે ભૂંડાઓ છે તેઓ નર્કમાં જવાના છે. પણ પરમેશ્વર આપણા પર પ્રેમ રાખે છે. પણ પરમેશ્વરે આપણા માટે ઉપાય કર્યો છે. પરમેશ્વર પોતે આ પૃથ્વી ઉપર આવ્યો. તે બાળક તરીકે પૃથ્વી ઉપર જન્મ્યો અને તે મોટો થતો ગયો. તેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યો. જે શિક્ષા આપણને ભોગવવાની હતી તે શિક્ષા તેણે પોતા પર લીધી. મરણ પામ્યા પછી ત્રીજે દિવસે તે પાછો ઉઠ્યો. તે સ્વર્ગમાં ચડી ગયો અને સદા સર્વકાળને માટે તે જીવતો છે.
પરમેશ્વર પાસે આપણે જઈ શકીએ એ માટે તેણે બહારણું ખોલ્યું. આપણે તેનાથી જ તારણ પામી શકીએ છીએ. નૂહ અને તેનું કુટુંબ વાણના દરવાજામાંથી પ્રવેશ કરી અને બચાવ પામ્યા. અને એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તમારા માટે સલામતીનું બહારણું છે. તમારા પાપનો પસ્તાવો કરો અને એક પછી એક તે તેની આગળ કબૂલ કરો. તમારા ભૂંડા માર્ગમાંથી તમે પાછા ફરી જાઓ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા તારનાર તરીકે સ્વીકારી લો અને તે તમારા પાપ માફ કરશે અને તમને તેના દીકરાઓ તરીકે હંમેશને માટે સ્વીકારી લેશે. જો તમે આ પ્રમાણે કરશો તો જે ન્યાય શાસન આવવાનું છે તેમાંથી તમે મરણ પછી બચી જશો. પવિત્ર શાસ્ત્રની અંદર આપણને આ સત્ય વાત કહેવામાં આવેલી છે. નબુખાદનેસ્સાર નામના એક શક્તિશાળી રાજાએ એક મોટી પ્રતિમા બનાવી. તેના રાજ્યના જે અધિકારીઓ હતા તે સર્વ ઉપર તેણે આ જાતનો હુકમ મોકલી આપ્યો. સર્વ દેશ જાતિના લોકોને માટે આ હુકમ છે. જ્યારે તમે આ સંગીતનો અવાજ સાંભળો ત્યારે તમારે સર્વએ માથા નમાવીને આ જે સોનાની મૂર્તિ છે તેનું ભજન કરવાનું છે. જે કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને બળતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. પણ તેના રાજ્યમાં 3 એવા જુવાનો હતા જેઓ કદી પણ આ મૂર્તિને નમવા માંગતા નહોતા. તેઓના નામ શાદ્રાક, મિશાક અને અબેદનગો હતા. જે પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા તે એકલા સાચા અને ખરા પરમેશ્વરને જ તેઓ માનતા હતા. તેઓ દેવની આજ્ઞાને માનતા હતા, જેમાં લખેલું છે, તું તારે સારું કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિ તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જુવાનોના જે દુશ્મનો હતા તે તેઓનું શું થાય છે તે જોવા માંગતા હતા. સમય આવી પહોંચ્યો અને સંગીતનો અવાજ સંભળાયો. પણ આ 3 જુવાનો તેમના મસ્તકો પણ નમાવા ખુશી નહોતા. રાજા ઘણો જ ગુસ્સે થયો. રાજાએ આ 3 જુવાનોને કહ્યું કે જો તમે મૂર્તિની આગળ નહીં નમો તો તમને ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. રાજાએ કહ્યું કે મારા હાથમાંથી તમને છોડાવનાર કયો એવો દેવ છે? રાજાએ ઘણા આવેશથી કહ્યું, ભઠ્ઠીને 7 ગણી સળગાવો અને આ 3 જુવાનોને આ ભઠ્ઠીની અંદર ફેંકી દો. જે સિપાહીઓ તેઓને ભઠ્ઠીમાં નાખવા ગયા તેઓ મરણ પામ્યા, પણ 3 જુવાનો તો જીવતા રહ્યા. અને આ દ્રશ્ય જોઈને રાજા અચંબો પામ્યો. તેણે આ 3 જુવાનોને અગ્નિની અંદર ચાલતા જોયા અને તેઓની મધ્યે એક ચોથો માણસ હતો તે જે દેવના પુત્રના જેવો દેખાતો હતો. રાજાએ તેઓને કહ્યું કે હવે ભઠ્ઠીમાંથી બહાર આવો. તેઓ બહાર આવ્યા. તેમના કપડા ઉપર કપડા બળવાની વાત સરખી પણ નહોતી. ત્યારે રાજાએ તેના આખા દેશ ઉપર સંદેશો મોકલી આપ્યો. શાદ્રાક, મિશાક તથા અબેદનગોના પરમેશ્વરને ધન્ય હોજો, જેણે પોતાના દૂતને મોકલીને જેઓ તેના પર વિશ્વાસ કરતા હતા તે 3 જુવાનોને બચાવ્યા છે. હું જે રાજા છું તેની તેઓએ અવગણના કરી. બીજા કોઈ દેવની ઉપાસના ન કરતા એકલો જે ખરો અને સાચો દેવ છે તેની ઉપાસના કરીને તેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા. જે કોઈ માણસો આ 3 માણસોના દેવની વિરુદ્ધ બોલશે તેઓને કાપી નાખવામાં આવશે, કારણ કે આ પરમેશ્વર સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. ત્યાર પછી આ રાજાએ આ 3 જુવાનોને પોતાના રાજ્યમાં બહુ જ સારી જગ્યા આપી. આજે પણ ઘણા એવા માણસો છે કે જેઓ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરે છે. તેઓ એકલા ખરા જીવતા દેવને ઓળખતા નથી, જેણે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યો. આપણા પાપની શિક્ષા લેવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યો. તે વધસ્તંભ પર મરણ પામ્યો અને મુએલામાંથી તે ફરી પાછો ઉઠ્યો અને આજે તે જીવતો છે. જેઓ પોતાના પાપથી ફરવા માંગે છે તેઓને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગે છે તેઓને તે કહે છે, હું તમને તજીશ નહીં અને તમને મૂકી દઈશ નહીં. મુશ્કેલી ભર્યા સંજોગોમાં પણ હું તમારી સાથે રહીશ. તેથી આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે અનુયાયીઓ છે તેઓ હિંમતથી કહી શકે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે મારો મદદગાર છે. માણસ મને શું કરશે તેની હું કંઈ પણ પરવા કરતો નથી.